ગુજરાતમાં આજે વરસાદે દક્ષિણ ઝોનમાં બેટિંગ શરૂ કરી દીધી છે. સુરતના બારડોલીમાં આજે સવારે 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા મુશ્કેલી સર્જાઈ છે. ભારે વરસાદને કારણે બારડોલીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદને કારણે બારડોલી શહેરના વોર્ડ નંબર 4માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આશાપુરા મંદિર નજીક પાણી ભરાઈ ગયા છે, ત્યારે સાસરી રોડથી આશાપુરા મંદિર તરફ જતો માર્ગ બંધ કરાયો છે. ચોમાસાની શરૂઆતમાં જ પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની વરસાદે પોલ ખોલી નાખી છે. બારડોલીના નીચાણવાળા વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા છે. ભારે પવન સાથે વરસાદથી ધારાસભ્યની ઓફિસ બહાર વૃક્ષ ધરાશાયી થયું છે. ઈશ્વર પરમારના કાર્યાલય નજીક વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. અનેક ઠેકાણે ભારે વરસાદના કારણે ભૂવા પડ્યા છે.